હું તો દવાખાને બતાવા હાલી રે ઠંડી મને બહુ લાગે. બોલો બેન, શું થાય છે તમને? અરે ડોક્ટર સાહેબ, મારે હું કેવું તમને, ટાઢ એટલી લાગે છે ને કે સવારમાં વહેલું ઉઠાતું નથી, નાવાનું મન નથી થાતું, ટિફિન નથી થાતું, રાતે બહુ ટાઢ હોય તો રાતે નીંદર આવે નહીં, અને સવારમાં ગોદડામાંથી બહાર નીકળવાનું મન નથી થાતું, અને એટલી ટાઢ હોય છે ને કે મને હાવ આમ એમ જ થાય છે 24 કલાક ગોદડું વીટીને જ ફર્યા કરું. अरे कहना क्या चाहते हो? આ પછી બીજું શું થાય છે? કાંઈ આંખ માથું દુખે છે, હાથ પગ દુખે છે, ઈ તમને પૂછું છું. આજથી ડોક્ટર સાહેબ આંખું ખોલવાનું મન નથી થાતું, અને ગોદડામાંથી હાથ પગે બહાર કાઢવા ગમતા નથી, એટલી ટાઈટ વાય છે. અરે ઈ બધી પ્રોબ્લેમ તો બધાયને થતી હોય ને મને થાય છે. તમે તો મને કહી જાવ, હું કોને કેવા જાઉં? बात तो सही है. આ લે લે, આ ડોક્ટર તો મારા કરતા બેસ લાગે છે. બીજી શું તકલીફ છે બોલો? એક મિનિટ હો ડોક્ટર સાહેબ, મારા સાસુનો ફોન છે. હા મમ્મીજી બોલો. અરે ક્યાં ગુડાણી છો તું અત્યારના પોરમાં? આ સા ભાખરી નથી બનાવ્યું, હજી ટિફિન નથી કર્યું, મારો છોકરો અહીંયા વાઈટે બેઠો છે, અને આ ટાઈટની અટાણના પોરમાં તું ક્યાં ગુડાઈ ગઈ? અરે મમ્મીજી, વાત જાણે એમ છે ને કે બહુ ટાઈટ વાતી હતી ને સવારમાં નીંદર ઉઠતી નથી, મેં કીધું ડોક્ટર સાહેબને બતાવી આવું. कौन है ये लोग? कहां से आते हैं ये? અરે બુદ્ધિની બારદાન, અકલનો સાટો છે કે નહીં તારામાં? ટાઈટ વાતી હોય, નીંદર ઉઠતી ન હોય તો ડોક્ટરને થોડું બતાવવા જવાનું હોય. ઓકા ડાસારી ઘર ભેગી ની થાની. તો હાચી વાત છે હો મમ્મી, ઈ તમે મને કીધું ને કે દવાખાને નો બતાવવાનું હોય, ઈ બધું મને આયા દવાખાને આવ્યા પછી ખબર પડી. એ સાહેબને મેં વાત કરી ને તે સાહેબે રોવા માંડ્યા. સાહેબને બિચારાને ઈ બધું થાય છે. હાથી હવે ઘરે ગુડાની પંચાયત કરતી ન્યા દવાખાને અટાણે પૂગી ગઈ છો તી. હા તો હારું હો મમ્મી, હમણાં આવું જ છું. હા તો હારું, હાલો ડોક્ટર સાહેબ, મારે હવે કઈ દવા લેવી નથી, અને હું ઘરે જાઉં છું. અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે તમારી હાલત તો મારા કરતા ડેન્જર છે હો. मजा नहीं आ रहा है. અને હા ડોક્ટર સાહેબ, તમે અહીંયા ટેબલ ઉપર ચડીને કેમ બેઠા છો? હવે ઈ તારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? હું ટેબલ ઉપર બેહું, અભરાઈ ઉપર બેહું? આ લે લે, આ ડોક્ટરનો એક ખોપરો હલેલો લાગે છે. મને તો એમ હતું કે ડોક્ટરને કોઈ દી ખીજ નહીં ચડતી હોય, આ તો સટકેલ લાગે છે હો બાપા, ભાગવા દ્યો અહીંથી. હારું, હાલો ડોક્ટર સાહેબ, હું ઘરે જાઉં છું, અને તમે ઘરે જાવ ને તો ડોક્ટરડી બેનને કહેજો કે ગોદડા 2-3 તમને વધારે ઓઢાડે, કારણ કે ટાઈટ બહુ ઝાઝી લાગતી હોય એવું લાગે છે. હવે તું ઘરે જાશો કે ઘેરનું ઇન્જેક્શન માર દઉં? હા તો ડોક્ટર સાહેબ, ઘેરનું ઇન્જેક્શન મારો તો ટાઈટ વાતી બંધ થઈ જતી હોય તો મારી દો તમ તારે. હવે ટાઈટ વાતી બંધ તો થતી રહે, પણ તું દુનિયામાં દેખાતી બંધ થઈ જાય. ઘર ભેગી ની થાને. कंट्रोल कंट्रोल उदय. તો ઈ હારું ડોક્ટર સાહેબ, દેખાતી બંધ થઈ જાવ એટલે હું મિસ્ટર ઇન્ડિયા બની જાઉં ને. ઓલો નથી અનિલ કપૂર બની જાતો મિસ્ટર ઇન્ડિયા. તો ઈ હારું, તમાર હાહુની વાતું સાંભળી હગું હું. ઈ સાના મુના હું બા નો હોય તો હું વાતું કરે છે ઈ બધું જાણી હગું હું. ઈ કરો તમ તારે, એવું ઇન્જેક્શન માર દ્યો. ये बड़ी अच्छी बात कही आप. હવે આનો ઉપરનો માળ ખાલી હોય એવું લાગે છે.
હવે આ નહીં અહીંથી જાય, મારે અહીંથી ભાગવું પડશે. આ ડોક્ટર સાહેબ ગાંડા થઈ ગયા હોય ને એવું લાગે છે. જોની એકલા એકલા વાતો કરે છે. ટાઈટ કેટલી પડે છે પણ એ ભગવાન થોડી ટાઈટ ઓછી પાડો. આ ગાંડા થઈ જાય છે આ માણસ જો ને ટાઈટમાં. ઓલા ડોક્ટર સાહેબનો મગજ સટકી ગયો હાવ. નમસ્તે મિત્રો, હાલો હું જાઉં છું મારી ઘરે. આ ડોક્ટર સાહેબ ગાંડા થઈ ગયા છે. મને ગાંડી કરી મૂકે એની પહેલા હું ઘરે વઈ જાઉં. અને તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે અમારા વિડિયો જોવો તો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. शाबाश बेटा, बहुत बढ़िया.